મથેણ વંદામી સાહેબજી. હાજી જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર સ્વામી સાતામાં મથેણ હાજી ઘણા દિવસે આપણે આગમનો ક્લાસ લેવાશે. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો એસો વસાવણં એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. જે દ્રષ્ટિ ગુણ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ ગુણ કીર્તન કરે તે જીભને પણ ધન્ય છે. જે સારપ સૌની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે. જે અંતરે સ્વપર દયા તે હૃદયને પણ આત્મ ભાવને સ્વરૂપ ભાવને ધન્ય છે. જે દ્રષ્ટિ જીન દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. જે કાન જીન વચનો સુણે તે કાનને પણ ધન્ય છે. જે જીનવાણી અંતરે ધરે તે હૃદયને પણ ધન્ય છે. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શ્વેત પદ્માસના યા વીણા વરદંડ મંડિત કરા યા શુભ્રવસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા નિઃશેષ જાડ્યાપહા. ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ લીવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો ઉપકારી ગુરુ ગુરુની ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. આપ સર્વનું શરણું હો સંરક્ષણ હો. સ્વામી વંદન કરી લઈએ. હાજી કરી લ્યો. હું તિખો તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેવ્યમ પજ્વાસમી મથએણ વંદામી. હાજી તો અયાહિણમ પયાહિણમ વંદામી નમંસામી સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ
देव्यं चेयं भज्वासामि मत्थेन वन्दामि वासं वन्दामि हाँ जी तिक्खुतो अयाहिणं पयाहिणं वन्दामि नमन्सामि सत्कारेमि सम्मानेमि कल्याणं कल्याणं मङ्गलं देव्यं चेयं भज्वासामि मत्थेन वन्दामि वन्दामि हाँ સુખ जी સાતમ આજનું બહુ મસ્ત છે સાંભળી લઈએ हाँ સુખ સાતમમાં हाँ जी आनंद आनंद હા આપણે આગમની અંદર 12 ભાવનાની વાત ચાલતી હતી ઘણા બધા દિવસનો આપણો ગેપ પડી ગયો છે લાસ્ટ ટાઈમ સંસાર વાળા કર્યા. હા એટલે અનિત્ય ભાવના જેટલું પણ ભૌતિક જગતની વસ્તુઓ છે બધી અનિત્ય છે પૌદ્ગલિક જેટલી પણ ચીજો છે બધી અનિત્ય છે અને અનિત્ય છે એટલે સાધનાનો અવસર છે અગર શાશ્વત હોત તો સાધનાનો અવસર ન હોત હા ને તો વસ્તુ અનિત્ય છે તો જ્યાં સુધી એ વસ્તુનો કે સંયોગોનો કે અવસરનો સાથ છે ત્યાં સુધીમાં સાધના કરી લેવી એની માટે અનિત્ય ભાવના છે અનિત્ય છે ક્ષણભંગુર છે ક્ષણભંગુર છે એનો અર્થ એ છે કે એની પાસે ટકવાનો નિયત સમય છે તો એ નિયત સમયને આપણે બદલી શકતા નથી પણ એના એ નિયત સમયની અંદર આપણે સાધવાનું છે સાધી લઈએ હા આયુષ્ય આપણું નિયત છે ઇન્દ્રિયો ક્યારે કેમ થશે ખબર નથી આજે ઇન્દ્રિય સારી છે હોઈ શકે કાલે સવાર થાય અને ઇન્દ્રિય એકદમ બંધ થઈ જાય તો જ્યાં સુધી આપણી પાસે આ બધા સંયોગો છે આ બધા અવસરો છે ત્યાં સુધી એની પાસેથી સાધના કરી લ્યો હને સાધના શું કરવાની છે હા ઇન્દ્રિયો ક્ષણભંગુર છે શરીર ક્ષણભંગુર છે યોગો ક્ષણભંગુર છે સંયોગો ક્ષણભંગુર છે હા પછી આપણી આજુબાજુમાં જેટલી પણ હરવા ફરવા ખાવા પીવા ઉઠવા બેસવાની ચીજ સામગ્રીઓ છે આ બધી પણ ક્ષણભંગુર છે અનિત્ય છે આજે છે અને કાલે નથી કર્મથી મળતી તમામ ચીજો આ બધી જ અનિત્ય છે ક્ષણભંગુર છે હા તો શું કરવાનું તો કે ક્ષણભંગુર છે એ આપણને બતાવે છે કે તમારી પાસે આ સમય છે અને એ સમયમાં સદાય એટલું સાધી લ્યો કેમ કે ક્ષણભંગુર છે તો સાધના છે સમજાણું બધાને હા જી સ્વામી કાન ક્ષણભંગુર છે તો કાન પાસેથી સાધના કરી લ્યો આંખની આપણી ઇન્દ્રિય હજુ સતેજ છે આંખમાં દેખાવાનું ઓછું થયું નથી બધું જ સલામત છે તો આંખથી સાધના કરી લ્યો પાંચે ઇન્દ્રિયો સલામત છે તો પાંચે ઇન્દ્રિયો દ્વારા સાધના કરી લ્યો યોગ સલામત છે તો યોગ દ્વારા સાધના કરી લ્યો શરીર સલામત છે તો શરીર દ્વારા સાધના કરી લ્યો વચન સલામત છે મન સલામત છે તો મન વચન દ્વારા સાધના કરી લ્યો તમારા આજુબાજુમાં પુણ્યના યોગે સંયોગો સારા છે તો એ પણ સાધના કરી લ્યો કેમ કે આજે સંયોગો સારા છે આવતીકાલે તમારા સંયોગો સારા જ રહેશે એની કોઈ ગેરંટી નથી બરાબર કર્મના ઉદયો ગમે ત્યારે ગમે તેને બદલી શકે એવી તાકાત છે તો જ્યાં સુધી આ બધું સંયોગિક અને પૌદ્ગલિક જે પણ જગત આપણી સામે છે આ બધું જ અનિત્ય છે ક્ષણભંગુર છે બસ એમાં સાધના કરવાની છે ક્ષણવર્તી બનવાની આ વાત મેં પેલા કરી દીધી હતી પણ રિપીટ કરું છું ઘણા દિવસથી મુકાઈ ગયું એટલે લિંક લેવા માટે અને ક્ષણવર્તીની સાધના એટલે શું તો કે ક્ષણવર્તીની સાધના એટલે ઇન્દ્રિય છે ઇન્દ્રિયના વિષયો છે બસ એમાં ગમો અણગમો કર્યા વગર પ્રાપ્ત પરિસ્થિતિને સમજીને પ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરીને એમાંથી
સાધવા જેવું છે તો સાધી લ્યો, નથી સાધવા જેવું તો છોડી દો. બરાબર છે. તો એ સાધના કરવાની છે. શરીર છે તો શરીર પાસેથી સાધના કરાવી લ્યો. હા, વચન સારું મળ્યું છે તો વચનની સાધના કરી લ્યો. મન સારું મળ્યું છે, મનના વિચારો સારા મળ્યા છે તો મનની સાધના કરી લ્યો. તમારી આજુબાજુમાં સંયોગો સારા છે, પ્રારબ્ધ છે, પુનાઈ છે, એની તો એ પણ સંયોગો છે તો એની પણ સાધના કરી લ્યો. તો ભગવાને આપણી સામે આખું આ જગત જે બતાવ્યું છે એ આખું જગત ક્ષણભંગુર છે, અનિત્ય છે, અશાશ્વત છે, વિનશ્વર છે, વિનાશી છે. તો આ જગતમાં જેટલો સમય તમારી સામે છે એટલા સમયમાં તમે સાધી લ્યો. અને એટલો સમય, જેટલો પણ સમય મળ્યો છે એટલો સમય ક્ષણવર્તી બનવા માટે પર્યાપ્ત છે. અને ક્ષણવર્તી બનવું એનો અર્થ છે કે સમયમાં રહેવું, અને સમયમાં તે જ રહી શકે કે જે રાગદ્વેષ ન કરે. રાગદ્વેષ કરો તો અંતમુહૂર્ત નીકળી જાય. રાગદ્વેષ ટાળો અને સાક્ષી બની જાઓ, જ્ઞાતા દ્રષ્ટા બની જાઓ તો એક સમયની સાધના છે. તો ક્ષણવર્તી સાધના એટલે સાક્ષીની સાધના. ક્ષણવર્તી સાધના એટલે વિકારોને જીતવાની સાધના. ક્ષણવર્તી સાધના એટલે રાગ અને દ્વેષથી પર થઈને, રાગ અને દ્વેષથી પર થઈને વિતરાગતાની સાધના. ક્ષણવર્તી સાધના એટલે વિકારોને સમાવવાની સાધના. તો આ બધી સાધના ક્ષણવર્તી સાધના છે. અને એ સાધના અનિત્ય ભાવનાનો સંકેત એ જ છે કે જગત અનિત્ય છે. બસ અનિત્ય જગતમાં તું તારું સાધી લે, તારો સાર કાઢી લે એટલે કામ પૂરું. પછી ભલે ને એને જગત જે સ્વભાવે પરિણમવા માંગતું એ સ્વભાવે પરિણમે. નાશ થવાના સ્વભાવ વાળી તો નાશ પામે. કોઈને પકડી તો બેસી નહીં રખાય, કેમ કે દરેક પર્યાયની સ્થિતિ નિયત છે. દરેક પર્યાયની સ્થિતિ નિયત છે, આજે છે અને કાલે નથી. અને આમ પણ સમય જેટલી પણ પર્યાયો છે એ પર્યાયોનું આયુષ્ય એક જ સમયનું હોય. બીજા સમયે એની પર્યાય તરત જ બદલાઈ જાય છે. અને તો અનિત્ય ભાવના બરાબર સમજાઈ ગઈ. અને જેટલું જગતમાં અનિત્ય છે એ બધું જ અસરણભૂત છે. જે અનિત્ય છે, જે પોતે પોતાને જ બચાવી શકતું ન હોય તો તમને શું બચાવી શકે? એના શરણે આવનારને શું બચાવી શકે? ને તો અસરણ ભાવના એટલે જેના ઉપર આપણે મદાર રાખ્યો છે કે આ આપણને બચાવશે, આ આપણી રક્ષા કરશે, આ આપણી સુરક્ષા કરશે, આ આપણી સેવા કરશે, આ આપણને કામમાં આવશે, એમ સમજી સમજીને આપણે સંયોગોને સાચવા, પછી સંપત્તિને સાચવી, સાધન સામગ્રીને સાચવી. તો આ બધાને, શરીરને સાચવું, બધાને સાચવીએ છે એટલા માટે કે આગળ જતા ઈ આપણને સાચવી લે. પણ પરિસ્થિતિ એવી છે કે આપણે બધાને સાચવવા છતાં પણ એ બધા જ આપણને સાચવશે આવી કોઈ ગેરંટી નથી, કારણ કે અશરણ છે. જે પોતે પોતાની સુરક્ષા ન કરી શકે એ બીજાની સુરક્ષા શું કરી શકે? પૈસાની સુરક્ષા કરવા માટે તમારે તિજોરીની જરૂર પડે, વોચમેનની જરૂર પડે. કેટલા બધા સુરક્ષાના તાળાઓ લાગે ત્યારે તમારી એક સંપત્તિ સુરક્ષિત રહેશે કે નહીં એ પણ પ્રશ્નાર્થ છે. બરાબર છે. તો જેટલા પણ સુરક્ષા કવચો આપણે ઉભા કરીને બેઠા છે, પોતે સુરક્ષા કવચને ઈચ્છી રહ્યા છે તો એ આપણી સુરક્ષા શું કરી શકશે? એટલે બીજી ભાવના, જેટલું પણ અનિત્ય છે એ તમામ જગત અશરણભૂત છે. એ આપણને કોઈ પણ પરિસ્થિતિથી, કોઈ પણ વિકટ સમયોથી, કે આપણા કોઈ પણ નબળા કે કોઈ પણ ખરાબ સમયથી આપણને બચાવવા માટે આપણને ત્રાણ બની શકે, શરણ બની શકે, આધારભૂત બની શકે. આવી ઈચ્છા રાખવી, આવી ભાવના કરવી એ મૂર્ખતા છે. સમજાણું? સીધી જ વાત છે. જેને પોતાને બચવા માટે કોઈ છત જોતી હોય, કોઈ આશરો જોતો હોય, એ બીજાને શું સુરક્ષી શકે? સીધી વાત. જે પોતે અનાથ છે બીજાને શું નાથ બીજાનો શું નાથ બની શકે? તો અશરણ ભાવના, જેટલું પણ અનિત્ય જગત છે એ બધું જ અશરણભૂત છે. પછી વૈભવ હોય, લક્ષ્મી હોય, કુટુંબ હોય, કે
સંપત્તિ હોય, જે પણ હોય ઈ. પણ એ આપણને રોગથી, મરણથી કે સમયે સમયે આપણને ઉદયમાં આવતા કર્મથી બચાવી શકવાની તાકાત રાખતા નથી. હા, દૂર ઉભા રહી શકે, દૂર ઉભા રહીને દુઃખી થઈ શકે, પણ આપણને બચાવી શકે એવી કોઈ જ ગેરંટી નથી. હા ને, હા, માં અને બાળકનો જન્મ થવાનો હોય ને માં અને બાળક બંને જ સિરિયસ હોય અને ડોક્ટર કે આમાંથી બે માંથી એકને બચાવો, કોને બચાવો? બાળક કેમ માને કે એની માં એને બચાવે, ત્યારે બચાવશે એની માં એને? ના. આની માટે અમને છે ને ગુરુદેવ એક બહુ સરસ વાત કરતા હતા કે સૌને પોતાનો જીવ વાલો છે, પોતાના જીવથી વધારે પોતાનું સંતાન પણ નથી હોતું. તો એ સમજાવવા માટે એને એક વાંદરીની વાત કરતા કે વાંદરી એના બચ્ચાને લઈને એને મીન્સ પ્રૂફ કરવા માટે કે સૌને પોતાનો જ પ્રાણ વધારે વાલો છે. તો એક ટીપની અંદર, એક ડ્રમની અંદર વાંદરી અને એના બચ્ચાને ઉતાર્યા અને એમાં પછી પાણી નાખવા માંડ્યા. તો જ્યાં સુધી ગળા સુધી પાણી આવ્યું, જ્યાં સુધી વાંદરી બચાવી શકતી હતી ત્યાં સુધી એને પોતાના બાળકને બચાવ્યું. પણ જયારે પોતાના જીવ ઉપર આવ્યું અને હવે પાણી ગળાથી ઉપર જાય એમ છે, નાકથી ઉપર જાય એમ છે, હવે બચાય એમ નથી, ત્યારે વાંદરીએ શું કર્યું કે પોતાના બચ્ચાને નીચે નાખી અને એના ઉપર પગ મૂકીને બહાર નીકળી ગઈ. હા, તો સૌથી પહેલા સૌને પોતાનો જીવ વાલો છે, જીવથી વધારે કોઈ વાલું નથી. સમજાણું? અસરણ ભાવના. જી સ્વામી. જે પોતાની સુરક્ષા કરી શકે એ બીજાની સુરક્ષા કરી શકે, સીધી વાત છે. તો શરણ કોનું લેવું? જે પોતાની સુરક્ષા કરી શકે એવાના શરણમાં જવાનું. જે પોતાની પણ સુરક્ષા ન કરી શકતા હોય એના શરણમાં નહીં જવાનું. અને શરણ નથી આપી શકતા, બધી ભાવનાઓનો ક્રમ છે કે જે અનિત્ય છે એ જ અશરણભૂત છે, અને જે અશરણભૂત છે એનું કારણ છે કે આ સંસારનું સ્વરૂપ છે. સંસારનું સ્વરૂપ છે કે આજે કહેવાતો દીકરો કાલે તમારો દુશ્મન બની જશે, પાડોશી બની જશે. આજે કહેવાતા તમારા પોતાના કાલે તમારા દુશ્મન બની જશે. આજના કહેવાતા દુશ્મન કાલે તમારા મિત્ર પણ બની શકે. એટલે કોઈની સાથે દુશ્મનાવટ પણ કાયમી નથી હોતી કે કોઈની સાથે મિત્રતા પણ કાયમી નથી હોતી. સંસારના બધા જ સંબંધો ઋણાનુબંધ અને સ્વાર્થ ઉપર નભેલા છે. ઋણાનુબંધ સંબંધ આડો અવડો થયો કે સ્વાર્થ આડો અવડો થયો તો સંસારમાં ભલા પોતાના કહેવાતા વ્યક્તિ પણ આંખ ફેરવી લે ને મોઢું ફેરવી લે, તમને ખબર ન પડે. અને ઈ સમય જીરવો કેટલો બધો આકરો. જેને સંસારનું સ્વરૂપ સમજ્યું છે એ સમજે કે સંસારમાં આ બધું હોય જ. સંસારમાં અનેક વસ્તુ, જો સંસારમાં સ્વાર્થના પણ દાખલા મળે, સંસારમાં પરમાર્થના પણ દાખલા મળે, સંસારમાં ત્યાગ વૈરાગ્યના પણ દાખલા મળે, સંસારમાં ભોગ અને વિલાસના પણ દાખલા મળે. આજે આપણી સામે દેખાતો સારો માણસ છે, પણ હોઈ શકે કોઈ કર્મના સંયોગે કાલે સવારે એના જીવનમાં એવો કાળો દિવસ આવે કે એ પડીવાઈ થઈ જાય, તો આપણને એમ થાય કે ઓ આ અને આવું. આશ્ચર્ય નહીં થાય, આને જ સંસાર કહેવાય. સંસારમાં બધા જ ભાવો છે, 18 પાપસ્થાન જીવે છે, તો એમ ધર્મ પણ જીવે છે. હા ને? પછી એ સંસારમાં નરકનો સંસાર છે, દેવનો સંસાર છે, તિર્યંચનો સંસાર છે, મનુષ્યનો સંસાર છે. સૌના પોતપોતાના સંસાર છે. નારકી સંસારમાં રહીચો પૈચો છે, એમાં જ લડવું ઝઘડવું એકબીજા સાથેનું. દેવનો સંસાર છે, ત્યાં એના જેવા ઝઘડાઓ છે, ત્યાં એના જેવા બધા રંગરાગો છે. મનુષ્યનો સંસાર છે, તો મનુષ્યના સંસાર પણ આપણે બધા જાણીતા છે, અને તિર્યંચનો સંસાર પણ આપણી નજર સામે છે. બરાબર? તો આ બધા જ સંસારના સ્વરૂપો છે. આમાંથી ગોતતા આવડે તો સાર ગોતી લ્યો, કારણ કે સંસાર જ એ છે કે સારથી ભરેલો છે. ગોતતા આવડે તો સાર ગોતી લ્યો, નહીતર સંસાર તો એવું છે કે તમને ચક્રમાં ઘુમાવ્યા જ રાખશે. હા, સરકાવ્યા જ રાખે. નરકથી તિર્યન, તિર્યનથી મનુષ્ય, મનુષ્યથી દેવ. આ આખું 4 ગતિ 24 દંડક 84 લક્ષ જીવાયોનીનું આખું પરિભ્રમણ જીવ ઋણાનુબંધ સંબંધને લઈને
વધારતો હોય છે, ફરતો હોય, પરિભ્રમણ કરતો હોય, તો આ બધી જ સંસાર ભાવના છે. આજનો મિત્ર આવતીકાલનો દુશ્મન બને, ગઈકાલનો દુશ્મન આજે આપણો મિત્ર બનીને આપણી સુરક્ષા પણ કરી લે. ને તો આ સંસારની ખૂબ વિચિત્રતાઓ છે, ખૂબ વિચિત્રતાઓ છે. તો જે પણ થાય છે એમાં આશ્ચર્ય કર્યા વગર અમને ગુરુદેવે એક વાક્ય શીખડાયું છે, કાંઈ પણ થાય કે હા આવું તો થાય, આ થાય તો સંસાર છે. આવું કઈ થાત નહીં તો તમને સમજાત કેમ કે સંસાર શું ચીજ છે? આવું બધું થાય છે એટલે આપણને સંસારના સ્વભાવની, સંસારના સ્વરૂપની આપણને ખબર પડે છે. અને આપણે તો હજુ ઊંડા ગયા નથી. ઊંડા જાવ તો આપણને કલ્પના ન આવે એટલા ચંબાઓ થાય, એટલી આશ્ચર્યજનક ઘટનાઓ આપણને ખબર ન પડે. કાલે સવારે આપણે જ કેટલી બધી ચિત્ર વિચિત્રતાઓ છે કે આપણે જ જેની સાથે મોહ કર્યો, સંબંધો બાંધ્યા, ને આપણે જ એના ગર્ભની અંદર ઉત્પન્ન થયે ને એ જ આપણને મારી નાખવા માટે તૈયાર થઈ જાય. તમે સુનંદ કુમારની વાર્તા સાંભળી હશે. 5 ભવમાં પોતાના જ પ્રેમી, પોતાની જ રાગી પાત્ર એને 5 ભવ સુધી મરાવામાં જ નિમિત્ત બને છે. એટલે બહુ જ સંસારની વિચિત્રતાઓ છે. તો આવી બધી વિચિત્રતાઓ સમજીને સંસારમાં ક્યાંય રાચવા જેવું કે માચવા જેવું નથી. બસ શોધાય તો સાર શોધી લ્યો અને નીકળી જાવ પાર પૂરો. નહીતર સંસાર તો નાગણ જેવો છે. જે એની કુંડલીમાં આવ્યા એ ફસાયા વગર રહેતા નથી. કુંડલીની બહાર નીકળ્યા એ નાગ બચી જાય, એ સાપ બચી જાય. બાકી જે કુંડલીની અંદર છે એ નાગ એની માનો શિકાર બની જાય. તો સંસારનું આવું વિચિત્ર સ્વરૂપ છે. સમજાણું? તો જે અનિત્ય છે એ અસરણભૂત છે, અને જે અસરણભૂત છે એ જ સંસારનું સ્વરૂપ છે. એમાં આશ્ચર્ય પામવા જેવું નથી, સંસારનું સ્વરૂપ જ છે. બરાબર છે? હા, 3 ભાવના આપડી બરાબર થઈ ગઈ હતી. તમારી બધાને બરાબર થઈ ગઈ? હા. હવે આપણે ખાસ આવવાનું કે હવે સંસારનું તો અનિત્ય, અસરણ, સંસારનું સ્વરૂપ આ બધું તો ચિત્ર વિચિત્ર છે જ. તો હવે આપણે કરવું તો શું કરવું આમાંથી? તો આમાંથી પછી કીધું કે ભાઈ આમાંથી તારે કરવું જ હોય તો તારી આજુબાજુ છે એનાથી તું કઈ મુક્ત બનીશ નહીં. સમુદ્રમાં રહેવું ને મગર સાથે વેર બાંધવું એ પોસાય નહીં. એવી રીતે સંસારમાં તમે ચારે બાજુ રહ્યો છો, અને ચારે બાજુ જ વાયરાઓ છે. બધા જ ઇન્દ્રિયોના, વિષયોના, વિકારોના વાયરા ચારે બાજુ છે. એમાંથી બચવું હોય તો તમારે તમારા સત્વને બચાવવું પડે, તમારા પોતાના આત્માને બચાવવું પડે. બરાબર છે? તો એટલે 4થી ભાવનામાં કીધું કે ભાઈ સંસારનું તો આ જ સ્વરૂપ છે, અનિત્ય, અસરણ અને સંસાર ની વિચિત્રતાઓ. આ બધું સંસારનું કર્મના ઉદયજન્ય ભાવોનું આ સ્વરૂપ છે. હવે તારે જો સાધવું જ છે અને પામવું જ છે તો શું કરી લે? તો કે એકત્વ ભાવના ભાવ. આમાં સાધવા જેવું તો એક જ છે, તારો આત્મા. અનાદિકાળથી દુનિયાને સારું લગાડવા, જગતને સારું લગાડવા, કુટુંબને સારું લગાડવા, પરિવારને સારું લગાડવા, સમાજને સારું લગાડવા, અનંતા ભવોમાં આપણે ઘણું બધું કર્યું છે દુનિયા માટે. પણ આપણા આત્માને સારું લાગે એવું આપણે એકેય જન્મમાં કર્યું નથી. તો આ જન્મ એક આપણો આત્મા લક્ષ સામે રે, એક આપણા આત્માનું લક્ષ બની રહે એ રીતે જીવતા શીખો. એને કહેવાય એકત્વ ભાવના. એકત્વ ભાવના એટલે આત્મભાવના. એકત્વ ભાવના એટલે અંદરથી જણાય, અંદરથી એને જણાય. જેમ ઓલે શું કહેવાય, નારિયેળ માંથી ગળગળિયું પોતે અલગ જણાય, એમ એકત્વ ભાવનાની અંદર એને પોતાનો આત્મભાવ જણાય. તો એકત્વ ભાવના એટલે
આ સંસારમાં અગર કોઈ મારું હોય, કોઈ મિત્ર હોય, હા, કોઈ દુશ્મન હોય, કોઈ મિત્ર હોય, કોઈ વૈતરણી નદી હોય કે કોઈ ગંગા હોય, તો આ બધું કોણ છે? તો કે મારો આત્મા છે. આત્મા મારો સારો તો આત્મા મારી ગંગા નદી પણ બની શકે, અને આત્મા ઊંધે રસ્તે હોય તો આત્મા વૈતરણી નદી પણ બની શકે. અને આત્મા છે એ અમર ફળ પણ બની શકે, અને આત્મા છે એ કિંપાક ફળ પણ બની શકે. બરાબર છે? હા, આપણે 8 પ્રકારના આત્મા શીખીએ છીએ ને, તો એમાં કષાય આત્મા, યોગ આત્મા છે, એ બધા કિંપાક ફળ તરફ લઈ જનારા છે. ઉપયોગ આત્મા, ચારિત્ર આત્મા, હા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, એ બધા જીવને પોતાના એકત્વ ભાવ તરફ લઈ જનારા આત્માઓ છે. તો એકત્વ ભાવનાનો અર્થ એ છે કે એક આત્મ તત્વનો વિચાર કરવો. જે પણ કરીએ છીએ એના લક્ષ્યમાં આત્મ તત્વ હોવું જોઈએ. આત્માના લક્ષ્યથી કરે તો એ પુરુષાર્થ છે. આત્માના લક્ષ્ય વગર કરે, હા, તો આ બધો કાં તો મજૂરી છે, કાં તો પ્રયાસ છે. પ્રયાસ પણ ન કહી શકાય, મજૂરી ને પરિશ્રમ જ કહી શકાય. સમજાણું? તો એકત્વ ભાવનાનો અર્થ છે એક આત્મ ભાવનો વિચાર કરવો. અને એક આત્મા જેને મળી ગયો, એક આત્મા જેને સમજાઈ ગયો, પછી તો પાછળથી બધો સંસાર એની મેળે સવડો થવા જ મળશે. કારણ કે એક જીએ જીયા પંચ, પંચ જીએ જીયા દસ, દસ ઉજ્જૈની તાણ, સવ સતુ જીણામહ. જેણે પોતાના એક આત્માને જીતી લીધો છે, આત્માને જ કશાય અને યોગમાંથી બહાર કાઢીને ઉપયોગ અને ચારિત્રની અંદર જેને પોતાના આત્મભાવોને રમાડી લીધા છે, હા, તો એવો આત્મા જેના લક્ષ્યની અંદર જ એક આત્મભાવ જ છે, તો એવો આત્મા શું કરશે? ઉર્ધ્વગામી બનશે. હા, તો એના લક્ષ્યમાં એક પોતાનો આત્મભાવ જ છે કે જે પણ કરું છું એ મારા આત્મા માટે છે, જે પણ કરું છું એ મારા પોતાના માટે છે, કોઈના માટે નથી. અને તો એ લક્ષ્ય આવવું જ અઘરું છે. જી સ્વામી. નમી રાજર્ષિ ને આવ્યું હતું કે જ્યાં એક છે ત્યાં શાંતિ છે, જ્યાં અનેક છે ત્યાં અશાંતિ છે. તો એક છે ત્યાં શાંતિ છે એવો એને અનુભવ થયો. નહીતર નમી રાજર્ષિ ને કઈ એની પત્નીઓ જેવી તેવી નહોતી. 1000 પત્ની ને બધી જ શીલવ્રતા અને બધી પતિવ્રતા પત્નીઓ હતી. બધી એમના સુખે સુખી ને દુખે દુખી હતી. હા, પણ તેમ છતાં પણ એ એમને શાંતિ, સાતા અને સુખનો અનુભવ આપી ન શક્યા. બરાબર? અને ત્યારે એને સમજાણું કે જગતને તમામ પ્રયોગો અપનાવી જોયા, પણ મને શાંતિ અને સમાધિ નહોતી. એટલે અંદરથી એક વિચાર આવ્યો કે જો હું એક આત્મ તત્વના શરણે વહી જાઉં તો બાકી બધું શાંત થઈ જાય. અને એને સંકલ્પ કર્યો કે અગર સવારે ઉઠું અને રોગથી મુક્ત બનું તો મારે એકત્વ ભાવની સાધના કરવી. એટલે એકાંત મુનિ, એકાંત સુહી મુનિ વિતરાગી, મારે એકાંત મુનિ અવસ્થાને પ્રાપ્ત કરવી એવો એને સંકલ્પ કર્યો. અને જેવો સંકલ્પ કર્યો અને અંદરના એ અનુભવે એનો દાહ જ્વર શાંત કરી દીધો. સમજાણું? એટલે એકત્વ ભાવના અંદરથી સમજાવી કે જે કંઈ પણ સારભૂત તત્વ અગર મારી પાસે સાચવવા જેવું છે તો એક આત્મા છે, અને ઈ એક આત્માને જીતી લઉં તો ક્રોધ, માન, માયા, લોભ તો જીતાઈ જ જવાના છે. આત્મા કંટ્રોલમાં છે, આત્મા સંયમમાં છે, આત્મા સંવરના ભાવમાં છે, આત્મા નિર્જરાના ભાવમાં છે, આત્મા તપના ભાવમાં છે, આત્મા સંયમના ભાવમાં છે, આત્મા જ્ઞાતા દ્રષ્ટાને સાક્ષી ભાવમાં છે. બરાબર? તો પછી ક્રોધ, માન, માયા, લોભ ને થવાના સવાલ જ નથી. તો જેણે પોતાના એક આત્મ તત્વને જીતું છે, એના 5 શત્રુ જીતાઈ જાય. એટલે એક પોતાનો આત્મા ને ક્રોધ, માન, માયા, લોભ. અને જેના 5 જીતાઈ ગયા, ક્રોધ, માન, માયા, લોભ અને આત્મા, તો એને ઇન્દ્રિય જીતાવી તો સાવ સહેલી છે. તો એક જીએ જીયા પંચ, પંચ જીએ જીયા દસ. હા, જેના 5, 4 કસાય અને આત્મા જીતાણો એની 5 ઇન્દ્રિય પણ જીતાઈ જાય છે.
અને જેનું 5 ઇન્દ્રિય 4 કશાય અને આત્મા 10 વસ્તુ જીતાઈ ગઈ, એના જીવનમાં જીતવા જેવું કાંઈ બાકી રહેતું નથી. સર્વ શત્રુ જીનામો, બધા જ શત્રુ જીતાઈ જાય. અને આપણા ઉત્તરાધ્યાય સૂત્રમાં જુઓ, દસવૈકાલિક સૂત્રમાં જુઓ, જ્યાં જ્યાં જુઓ તે એક જ વાત આવે કે જીતવો જ છે, સંગ્રામ જ કરવો છે, યુદ્ધ જ કરવું છે. તો કોની સાથે કરો? તો કે બીજાની સાથે નહીં કરો, તમારા કસાય આત્મા સાથે કરો, તમારા યોગ આત્મા સાથે કરો. હા, બરાબર. એ આત્માની સાથે તમે એવું યુદ્ધ કરો કે બંને આત્મા તમારા ખતમ થઈ જાય. ન યોગ આત્મા રે, ન કસાય આત્મા રે. અને યોગ અને કસાય આત્મા ન રે તો કર્મ ન રે, કર્મ ન રે તો પછી રે કોણ? તો કે એ રે એનું નામ ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, દ્રવ્યાત્મા. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. જી સ્વામી. હા, તો આને કહેવાય એકત્વ ભાવના. હા, એકત્વ ભાવના એટલે ગીત નહીં ગાવાનું, હું એકલો આવ્યો છું ને એકલો જવાનું છું, કોઈ મારું છે નહીં, કોઈ મારા સગા નથી, આવા બધા ગાંડા નહીં કાઢવાના. એકત્વ ભાવનાનો અર્થ છે કે આત્માનું લક્ષ્ય બનાવીને જીવતા શીખવાનું. હા, જે પણ કામ કરો એમાં વિચાર કરવાનો કે આ મારા આત્માને માટે યોગ્ય છે કે નહીં. વિચાર કરી અને પછી તમારે કામ કરવાનું, એ પેલા કામ નહીં કરવાનું. બરાબર? તો આત્મલક્ષ્ય કરવામાં આવતું કામ પુરુષાર્થ બને. સમજાણું બરાબર? એકત્વ ભાવના. જી સ્વામી. હા, પછી નમી રાજર્ષિએ કીધું તું કે બળે છે એ મારું નથી ને મારું છે એ બળતું નથી. આવી બધી વાતો કરવી આપણને બહુ ગમે, પણ એવો અનુભવ હા, નમી રાજર્ષિના બધા જ પ્રશ્નો ખરેખર એકદમ અદ્ભુત પ્રશ્નો છે. હા, અત્યારે આપણે નહીં, આપણે ઉત્તરાધ્યાય સૂત્ર આવશે ત્યારે આ વાતો સમજશું. પણ એકત્વ ભાવના તમને સમજાઈ ગઈ કે નહીં? જી સ્વામી, સમજાય. એકત્વ ભાવના એટલે આત્મ પ્રધાન જીવન જીવવું. પણ ક્યારેક ક્યારેક સ્વામી આત્માને પણ વિચાર કરીને આત્મ પ્રધાન જીવન જીવવું. આ જે પણ કામ કરો છો એમાં લક્ષ્યમાં આત્મા સિવાય કાંઈ ન હોવું જોઈએ. પણ સ્વામી ક્યારેક હા? ક્યારેક એવા તમે સરસ મજાના તૈયાર થાવ કોની માટે? બીજા માટે. કોની માટે? બીજાના માટે. સરસ કપડા પહેરો, સરસ દાગીના પહેરો, સરસ મેકઅપ કરો. તમને તો તમારું મોઢું દેખાતું નથી, કોની માટે? બીજાને દેખાડવા. હા, બીજાને દેખાડવા માટે. અને તમે લાખ સારું, તમને ગમતું, તમને ફાવતું, તમને જચતું તમે વસાવ્યું અને કોઈક બેનપણીએ કહી દીધું કે આ તને જરાય સૂટ થતું નથી, પછી પહેરો જોઈ. એના પર ગુસ્સો આવશે. હા, તો જે કંઈ પણ કરીએ છીએ દુનિયા માટે કરીએ છીએ. તો બસ અહીંયા આગળ ઈ સમજવાનું કે દુનિયા માટે નહીં, પ્રવાહ માટે નહીં, ઓઘ માટે નહીં, જે જીવીએ છે એ મારા માટે જીવીએ છે. મને સારું લાગે તો કરું, મને સારું ન લાગે તો ન કરું, પછી દુનિયાને જે લાગવું એ લાગે. જી સ્વામી. હા, મેં તમને મદ્રાસના ઈ બેનનું નામ મીન્સ પાલનપુરી નાનકડી વહુનું મેં તમને ઘણી વાર કહ્યું છે. હા હા, સફેદ સાડી પહેરે. હા, સફેદ સાડી જ પહેરે અને આખો સોના ચાંદી હીરા અને પ્લેટિનમ નો શોરૂમ હોવા છતાં ખાલી 1 ગ્રામ નો ચેન પહેરે, 1 થી 1.5 ગ્રામ નો. એક નાનકડી મોતીની બુટ્ટી. સ્વામી મ્યુટ થઈ ગયા હતા. હા હા, આવ્યો અવાજ. બરાબર ને? તો હા. હા, તો એ કોની માટે જીવે છે? દુનિયાને સારું લગાડવા માટે અનંતો ભવ કાઢ્યો. હવે આપણા આત્માને સારું લાગે, આત્માને અનુકૂળ લાગે, આત્માને સુખ મળે, આત્માને શાંતિ મળે, આત્મા આપણું સમાધિમાં રહે, એવા ભાવ સાથે જીવવાની કોશિશ કરવાની. બરાબર? તો એને કહેવાય એકત્વ ભાવના. તો પણ સ્વામી ક્યારેક પરિવાર માટે કઈક કરવું પડે છે, હા, ત્યારે પરિવાર માટે કઈક કરવું પડે છે ત્યારે ઘણો મન દુભાય છે, તો શું કરવાનું ત્યારે?
અરે પરિવાર માટે કરવાનું, પણ પરિવાર માટે કરવું છે તો પરિવાર માટે નહીં. મેં પરિવાર ઉભો કર્યો છે તો હું પરિવારનું કરું તો મને સંતોષ થાય છે. તો પરિવાર માટે કરીએ છીએ ત્યારે પણ મારા આત્મસંતોષ માટે કરું છું. જી સ્વામી. હા, હવે સમજી લો કે મારા નાના સાધ્વીજી બીમાર હતા, તો એનું હું કરતી હતી તો મને ક્યારે એવું નથી લાગ્યું કે મેં એનું કર્યું છે. મને એમ લાગે કે ભાઈ મારા જવાબદારી હેઠળ છે અને મારે એમને સાચવવા જોઈએ. મારે એને બધી જ રીતે ક્યાંય પણ ઓછપ ના આવે અને એનાથી મને પોતાને આનંદ આવે છે, એને આનંદ આવે કે ના આવે. તો હું જે પણ કરું છું એ મારા આત્માના સંતોષ માટે કરું છું, એને સારું લગાડવા નહીં. જી સ્વામી. એટલે કોઈ પણ ક્રિયા કરીએ તો મને સારું લાગે છે એટલે કરું. મને આત્માનો સંતોષ, અને મને આત્માનો સંતોષ થાય તો ફાયદો શું થશે ખબર છે? કે તમે એની પાસેથી કોઈ અપેક્ષા નહીં રહે. હા. જી સ્વામી. અગર તમને જરાક પણ કહ્યું કે તમે કોઈના પરિવાર માટે સાચવવા માટે તમે આ બધું કરો છો, તો કાલે સવારે તમને એની અપેક્ષા રહેશે કે તમે પરિવારનું કર્યું તો પરિવાર તમારું કરે. હા. હા. તમે જે પરિવાર માટે કર્યું છે તમારા આત્માના સંતોષ માટે કર્યું છે, તમારા વાત્સલ્ય ભાવથી પ્રેરાઈને તમે કર્યું છે. એના ઉપર ઉપકાર કરવા નથી કર્યું. નથી કર્યું. અને વડીલો કોઈ દિવસ ઉપકારથી કરે ને ઉપકારથી કરે તો સમજી લેવાનું કે સોદાબાજી છે. સમજાણું છે? જે સર્જન આપણે કર્યું છે એ સર્જન ને સાચવવું એ આપણી જવાબદારી છે. જી સ્વામી. બરાબર છે. હવે જી સમજી લો સ્વામી. કે એક બાજુ માતા પિતા હોય ને એક બાજુ પત્ની હોય, તો છોકરાની જવાબદારી પેલા કઈ આવે? એના મા બાપ ને સંભાળવાની આવે કે વહુ ને સંભાળવાની આવે? વહુને. બંનેને. કીધું છે. આ તો છે ને સ્વામી, મરઘી પેલા કે ઈંડુ પેલા એના જેવો પ્રશ્ન છે. એવું નહીં. બે શબ્દ છે. મેં તમને પેલા એકવાર સમજાવ્યું હતું, કર્તવ્ય અને ફરજ. હા, તો એ તમારા શરણે આવેલા છે, પત્ની તમારા શરણે આવેલી છે એટલે એને જવાબદારી છે સંભાળવા. આપણી એમ. મા બાપ ને સંભાળવા એ તમારી ફરજ નથી, તમારું કર્તવ્ય છે. જ્યારે પત્ની બાળકો એ તમારી ફરજ, કેમ કે એને સંભાળવા તમારા સિવાય કોઈ નથી. જ્યારે મા બાપ ને તો બીજા સંતાન પણ હોય ને, ન હોય તો મમ્મીને સંભાળવા પપ્પા પણ છે. હા, પણ જે સંતાનો મા બાપને સાચવે છે, કર્તવ્ય છે એનું, સાચવે છે સર આંખો ઉપર, આ એની મહાનતા છે. પણ જ્યારે સિચ્યુએશન બે એવી આવે ત્યારે એની પેલી જવાબદારી ક્યાં જાય? અને વ્યવહારમાં પણ તમે એમ કહો ને કે બેટા જા તું તારા સંસારમાં સુખી રહે, અમે અમારું સંભાળી લેશું. કારણ કે પત્ની અને એમના સંતાનોને એની દીકરાની જવાબદારી માંગે, તો જવાબદારીનું વહન પેલા કરવું પડે. કર્તવ્યના વહનમાં આગળ પાછળ થાય તો બીજી ત્રીજી રીતે પણ કર્તવ્ય પાલન થઈ શકે. દૂર રહીને પણ કર્તવ્ય પાલન થઈ શકે, પણ દૂર રહીને જવાબદારી ન થાય. સમજાણું? અને મા બાપ એ તમારું સર્જન નથી, જ્યારે તમારો સંસાર એ તમારું પોતાનું સર્જન છે, અને તમારા પોતાના સર્જનને સંભાળવું એ તમારી પોતાની જિમ્મેદારી છે. સમજાણું? આ બધા બહુ નાના નાના ફરક છે, અને મા બાપ પણ ભૂલી જતા હોય કે અમે મા બાપ છે, અમે એને જન્મ આપ્યો છે, તો એને એની વહુને નહીં, એને પેલા અમને જોવા જોઈએ ને. જી સ્વામી. હા, દરેક માતાએ કૌશલ્યા બનતા શીખવાનું, કે જેવી વહુ આવે ને એટલે કહી દેવાનું કે આજથી મારો રામ તને. હા, સીતાને સોંપી દેવાનો. કૌશલ્યા માતાએ રામને સીતાને સુપ્રત કરી દીધા હતા કે આજથી મારો રામ તારો, અત્યાર સુધી મારો હતો. બરાબર છે? જી. હા જી, બધાએ કર્યું છે. કોશિશ કરીએ છીએ. થોડું થોડું કરીએ છીએ.
છોડી દેવાનું, હવે એની જવાબદારીમાં સોંપી દેવાનું, હવે એને જે રીતે કરે. તો આ બધી જવાબદારીઓથી મુક્ત થવું પણ સહેલું નથી, એમાંય ઘણો મોહ હોય, એમાંય ઘણી આસક્તિ હોય. હા, આત્મભાવનું લક્ષ્ય છે તો આ બધું જેમ જેમ છૂટતું જાય એમ છોડતું જવાનું. જી સ્વામી. અને જવાબદારી, કર્તવ્ય આ બધાની વચ્ચેની ભેદરેખાઓ સમજતા જવાની કે આ જવાબદારીનું ક્ષેત્ર છે તો જવાબદારી પૂરી કરો, આ કર્તવ્યનું ક્ષેત્ર છે તો કર્તવ્યના ક્ષેત્રને કન્વિન્સ કરીને નીકળી શકો. જવાબદારીને કન્વિન્સ ન કરાય, જવાબદારીને પૂરી નિભાવવી પડે. હા, જયારે કર્તવ્ય છે એને તમે કન્વિન્સ કરીને પણ નીકળી શકો. જી જી સ્વામી. સમજાવું બરાબર? જી જી સ્વામી. એકત્વ ભાવના. જી સ્વામી. તો સ્વામી ઘરડા ઘરમાં મૂકે કન્વિન્સ કર્યું કેવાય? નહીં, જરાય નહીં, ઘરડા ઘરમાં ના મુકાય. ઘરડા ઘરમાં મૂકવું એ કર્તવ્યનું અપમાન કહેવાય. અચ્છા. પોતે જે ઘરમાં રહેતા હોય એ ઘર મા બાપ ને આપીને પોતે નીકળી જવાય ને. મા બાપ ને શું કામ ઘરડા ઘરમાં મૂકવાના? મા બાપ તો હવે હા, ત્રેવડ હોય તો પોતે નવું ઘર વસાવવાનું ને. મા બાપ પરવશ હોય, કઈ કરી ના શકતા હોય તો ઘણી બધી જિમ્મેદારીઓ ઘણી બધી રીતે નિભાવી શકાય ને. સમજી લો કે એની પત્ની એને અનુરૂપ નથી, એને અનુકૂળ નથી, અને કાયમના કંકાસ ઝઘડા થાય છે, તો દીકરો અલગથી વ્યવસ્થા કરી શકે ને. એને બેયમાં બેલેન્સ રાખતા શીખવું પડે, પત્ની અને માતા પિતા. ઈ રે ભલે પત્નીની સાથે, પણ માતા પિતાની કર્તવ્યની જે પણ એની છે એના અંડરમાં, એ બધી જ પૂરી કરે, એને ક્યાંય જ ઉણપ ના આવવા દે. કારણ કે એના પૂજ્ય સ્થાને છે માતા પિતા. અને તો એને સારામાં સારું આપી દે ને પોતે નીકળી જાય ને. અને એ પણ ને માતા પિતા ત્યાં ખોટી અપેક્ષાઓ નહીં રાખે. હા, માતા પિતા એ નહીં રાખે. માતા પિતા એ ખાલી આપણું સંતાન કેમ સુખી રહે, એ કેમ સમાધિ પામે, એનો પરિવાર કેમ સુખી રહે, સતત તેવા જ ભાવ રાખવાના ને. અપેક્ષાઓ નહીં રાખવાની. દીકરો ન પરણી હોય ત્યાં સુધી અપેક્ષા રાખો, પરણી જાય એટલે અપેક્ષા પૂરી કરી દેવાની. અપેક્ષાને ઓછી રે ઓછી રે ઓછી રે કહી દેવાનું. હા, કરે તો એની મોટાઈ, અને ન કરે તો અપેક્ષા નહીં. બરાબર. સ્વામી, હાજી. છોકરાઓને એમની ફરજ આપણે કહીએ તો છોકરીઓને શું કરવાનું? હા, આપણે કહીએ છોકરાને મા જો બાપ છોકરા છોકરીઓ બે આવી જાય, આમાં છોકરા છોકરીઓ અલગ નથી પડતા. ઘણી વાર છોકરીઓ હોય તો એ પણ મા બાપ ને સંભાળતી જ હોય છે ને. મા બાપ છોકરી ના હોય કે છોકરા ના હોય, એ એનું કર્તવ્ય સ્થાન છે, એ એનું આદરણીય સ્થાન છે. કર્તવ્ય સ્થાન હંમેશા પૂજનીય હોય. બરાબર છે. એટલે એકત્વ ભાવના સમજાઈ ગઈ બધાને? બરાબર. તો હવે એકત્વ ભાવના આપણે કરીએ તો પછી તરત જ આપણને એમ થાય કે એકત્વ ભાવના એક આત્માની જ વાતો કરે તો આખું આ બધું છે એ શું સમજવાનું? એક આપણે આપણા આત્માનો જ વિચાર કરવાનો તો આપણો પરિવાર શું છે, એક આપણે આત્માનો જ વિચાર કરવાનો તો આપણા સંતાન શું છે, એક આત્માનો જ વિચાર કરવાનો તો આપણા મા બાપ શું છે, એક આત્માનો જ વિચાર કરવો છે તો આપણો આ બધું જ છે ને. તો કે બધું જ છે એની ના નહીં, બધું જ બધાની જગ્યાએ છે. તો એકત્વ ભાવના એટલે આત્મપ્રધાન દ્રષ્ટિથી જીવવું. તો આત્મપ્રધાન દ્રષ્ટિથી જીવતા જીવતા તમારી સામે જગત આખું આવવાનું જ છે, નહીં આવે એવું નહીં બને. ભલે તમારી સામે તમારો આત્માની મુખ્યતા છે, પણ છતાંય તમારી સામે સુખદ પ્રસંગો આવશે, દુઃખદ પ્રસંગો આવશે, સારા પ્રસંગો આવશે, નબળા પ્રસંગો આવશે. આ તો બધું આવવાનું જ છે. તો આવે ત્યારે આપણે મનમાં ખાલી એટલો જ વિચાર કરવાનો કે મારા આત્મા સિવાયનું જેટલું પણ છે
એ એ બધું અનિત્ય બધું છે. બહિર્ભાવ છે, હમ એ અન્ય ભાવ છે. અન્યત્વ જી સ્વામી. એ અન્ય ભાવ છે, અને અન્ય ભાવ છે ત્યાં મારે રાગ દ્વેષ ન કરાય. રાગ દ્વેષ કરવાનો અધિકાર મને મારા ઉપર છે, કોઈના ઉપર નહીં. હા હા, તો મારો એક આત્મા છે ને, આત્મા સિવાય જેટલું છે, એગો મેં સાસવો અપ્પા નાણ દંસણ સંજુઓ શેષા મેં બાહિરા ભાવા સવે સંજોગ લક્ષણા. જેટલા પણ સંયોગથી મળતા લક્ષણ ધર્મો છે એ તમામે તમામ આત્માથી અન્ય છે. હા સમજાણું બરાબર? હા હા, અત્યારે તમે પણ આત્મા છો, પણ તમે મારી માટે શું થશો? પર બાહ્ય હા, બાય બાય થશો. બરાબર છે. હા, તો મારે તમારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખવાની ને. હા તો બહારના જેટલા ભાવો છે ત્યાં મારે રાગ દ્વેષ નહીં કરવાનો. સમજાણું? જી એને કહેવાય અન્યત્વ ભાવના. હા, આપણે ગીત ગાય ને, કોઈ કોઈનું નથી રે, કોઈ હા કોઈનું હા નથી રે, નાહક મરીએ છે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી. કોઈના નથી રે. એવું નહીં કહેવાનું, એમાં સ્વાર્થ ભાવના આવી જાય. હે ને? હમ અન્ય કહેતા કહેતા પણ અન્ય જીવો પ્રત્યે ઉપેક્ષા ભાવ નહીં આવવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે હા 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 કે આત્મા સિવાય અન્ય છે, પણ અન્ય ઉપર ઉપેક્ષા નહીં આવવા દેવી. હમ બરાબર છે? હા હા, કરુણા ભાવ છે, પછી માધ્યસ્થ ભાવ છે, પછી એની સાથે સહયોગી ભાવના છે, ઉપકારી ભાવના છે, દયા ભાવના છે. આ બધું જ કરવાનું છે. જી સ્વામી. બરાબર? હમ પણ એના ઉપર મારે અધિકાર નથી કરવાનો. બસ અન્યત્વ ભાવનાની અંદર અધિકાર છોડવાની વાત છે. હા 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 આપણે માલિક બની જઈએ છીએ. કે મારો અધિકાર મારા આત્મા ઉપર છે, અન્ય કોઈ ઉપર મારો અધિકાર નથી. ઓકે જી સ્વામી. સમજાણું? હમ તો અધિકાર છોડવા માટે અન્યત્વ ભાવના છે. એ મરુદેવા બધા માતાજી. હા આપણે પોતાના માની લઈએ છીએ ને, એટલે બહુ અધિકાર જમાવી લઈએ છીએ. કોઈ મારું હા નથી એમ સમજ કરીએ તો અધિકાર ના આવે. હા, અને આપણને એવું થાય કે એ આપણી વાત માનવા જ જોઈએ. શું કામ માનવા જોઈએ? કેવું આપણું કામ છે, કરવું ન કરવું એની સ્વતંત્ર છે. દીકરો છે એ તમારી, એ તમે એના ટ્રસ્ટી છો, તમે એના માલિક નથી, તમે એના અધિકારી નથી. હમ હા, જેટલા પણ ઘરની અંદર સંયોગો મળ્યા છે, આ બધા એકબીજાના સહકારી છે. જી સ્વામી. કોઈ કોઈના માલિક કે કોઈ કોઈના અધિકારી કે કોઈ કોઈના નોકર કે માલિક નથી. હમ સમજાણું? આ ભાવ ઘૂંટાવો આ અન્યત્વ ભાવના છે. જી બરાબર? સ્વામી. જી અન્યત્વ ભાવના મારો આત્મા અને એ સિવાય જેટલું પણ છે, જળ જગત કે જીવ જગત, એ બધું મારા આત્માની સામે શું છે? અન્ય મારું પોતાનું છે કે અન્ય છે? અન્ય અન્ય છે. તો અન્યથી પછી ગમે ત્યાં આવે તો મારે એના ઉપર રાગદ્વેષ કરવા શું જરૂરી છે? ના મારો મારા ઉપર પણ બસ નથી ચાલતો તો મારે બીજા ઉપર બસ ચલાવવાનો મને કયો અધિકાર છે? સાચું સ્વામી. હા ને? તો અધિકાર ભાવના, માલિકી ભાવ છોડવા માટે અન્યત્વ ભાવના છે. હમ સમજાણું? તો એક મારો આત્મા છે ને, એ સિવાય જેટલું પણ છે એ બધું તમારી સહયોગી જગત હોઈ શકે, સહકારી જગત હોઈ શકે, નિમિત્ત જગત હોઈ શકે. હા, બરાબર છે. ઉપાદાન જગત હોઈ શકે, પણ એ તમારું પોતાનું કઈ નથી. અધિકારનું જગત ન હોય. એ તમારું અધિકારનું જગત ન હોય. હમ સમજાણું બરાબર? કેટલી સરસ વાતો છે. આપણે તો આવી નાની નાની એક એક વાક્ય પણ આપણા જીવનમાં એક એક ભાવનાનું આવી જાય તો બેડો પાર છે ને. જી આપણે સ્વામી. એક એક જ વાક્ય યાદ રાખવાના દરેક ભાવનાના. હા સ્વામી, તમે સમજાવો છો બહુ સરસ. એમ હવે થાય કે જ્ઞાનીઓએ સરસ સમજાવ્યું છે, હું તો ખાલી મીડિયેટર છું. અમારા સુધી પહોંચી રહ્યું છે ને ગુરુદેવનું. જ્ઞાનીઓએ આપ્યું છે તો અમે સાંભળ્યું છે વડીલો પાસેથી, તો અમે તમને આપીએ.
બરાબર. તો અન્યત્વ ભાવના સમજાય ગઈ બધાને? જી સ્વામી. અન્યત્વ ભાવના એટલે મારું તારું કરવા માટે અન્ય નહીં. અન્ય કહેવા છતાં પણ એની સાથે આપણો આત્મીય ભાવ, એની સાથે આપણો આદર ભાવ, એની સાથે આપણું પોતાપણાનો ભાવ, એની સાથે આપણો આપ્ત ભાવ તૂટવો ન જોઈએ. અન્ય સાથે જેટલું પણ અન્ય જગત છે એની સાથે ઓછામાં ઓછો વ્યવહાર આપણો આદર નો હોય. પછી જળ હોય કે જીવ હોય, એની સાથે આપણો વ્યવહાર, એની સાથેની આપણી રિલેશનશીપ ઓછામાં ઓછી આદરથી શરૂ થવી જોઈએ, આદરથી નીચે નહીં. આપણે વાત આવે 10 વૈકાલિક વગેરેની અંદર કે ચાલતા ચાલતા આસનને પગ પણ લાગી જાય, એક અંગૂઠો પણ લાગી જાય, એક આંગળી પણ લાગી જાય, તો તરત જ આસનને પગે લાગે કે ખમે મેં અવરાહમ, મારો અપરાધ ક્ષમા કરો, મારો પગ લાગી ગયો. તો આવી નાની 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 કેટલી સરસ સરસ બાબતો આપણને આગમકારોએ આપી છે. તો અન્યત્વ ભાવના કોઈને અન્ય કહેવા માટે કે કોઈને નજરથી ઉતારી દેવા માટે કે કોઈની સાથે સ્વાર્થ માટે કે એવી રીતે કોઈને અન્ય નહીં કહેવાના, કોઈને પરાયા બનવા માટે અન્ય નહીં કહેવાના. અને જ્યાં તમે કોઈને પરાયા બન્યા ત્યાંથી હિંસાની શરૂઆત થાય. આત્મવત સર્વભૂતેષુ માનો ત્યાં સુધી અહિંસા છે. અને જેવું તમે કોઈને પણ પર માન્યા એટલે તમારી હિંસાની શરૂઆત થઈ છે. બરાબર છે. એટલે એના પ્રત્યે સૌથી પહેલા તો આપણી આંખથી જ એ વસ્તુને આપણે તરતમ કરવા માંડીએ કે જે અન્ય છે. આપણી આંખમાં પણ એ જણાય કે તમે એને અન્ય માનો છો. તો કોઈની સાથે પણ પરાયાપણાના ભાવ નહીં, કોઈની સાથે પણ અન્યત્વના ભાવ નહીં. અન્યત્વના ભાવ માત્ર એટલા માટે કે એ બધા જેટલા પણ છે એ બધા જ આપણા આદરના ભાજન છે, એ બધા જ આપણા પોતાપણાના અપનાપનના ભાજન છે, એ બધા જ આત્મીયતાના ભાજન છે, એ બધા જ આપ્તતાના ભાજન છે. જેટલું જેટલું ડેવલપ થાય એટલું એટલું બધાની સાથે આપણી રિલેશનશીપ ડેવલપ કરતી જવી જોઈએ. તો તમારી અન્યત્વ ભાવના એકદમ સાકાર બને. આમાં ગુરુદેવ ગીત ગાય, ગુરુદેવ કહેતા કે બેનો ગીત ગાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું. તો કે એવું કેમ ગીત નો ગાય? સૌ સૌના છીએ રે, સૌ સૌના છીએ રે, નાહક મરીએ છે પર 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 કહીને રે, સૌ સૌના છીએ રે. આપણે સૌ સૌના છીએ અને સૌની સાથે રહીને આપણે આ સાધના કરવાની છે. પણ ખાલી અન્યત્વ ભાવના એટલા માટે છે કે કોઈની સાથે આપણો માલિકી ભાવ, કોઈની સાથે આપણો અધિકાર ભાવ ન આવી જાય અને બધાની સાથે આદર વગેરે ભાવો કેળવાતા રહે, એની માટે આ અન્યત્વ ભાવના છે. બરાબર? સમજાય ગઈ બધાને અન્યત્વ ભાવના? નહીં, અન્યત્વ. એકત્વ તો કઈ લીધી, એકત્વ સિવાય જેટલું પણ છે, એક આત્મા સિવાય જેટલું પણ છે, મારા પોતાના આત્મા સિવાય જેટલા પણ જીવ જગત કે જળ જગત છે એ બધું જ શું છે? તો કે બધું જ અન્ય છે. શેષામે બાહિરા ભાવા. જેટલા પણ સંયોગથી મળેલા સંબંધો છે કે જેટલી પણ સંયોગોથી મળેલી સામગ્રીઓ છે, આ બધું જ અન્ય છે. આ બધું જ મારા આત્માથી પર છે, આત્માથી પર છે, અલગ છે. પર છે એટલે મારા આત્માથી અલગ છે. બરાબર? તો એ બધાની સાથે મારે શું કરવાનું? તો કે બધાની સાથે મારે એક મૈત્રી ભરી રિલેશનશીપ કેળવવાની કોશિશ કરવાની. કોઈની પણ સાથે અધિકાર ભાવ, માલિકી ભાવ આવી ન જાય. પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એ તમારો પરિગ્રહ ન બની જાય એની માટે અન્યત્વ ભાવના છે. બરાબર? જી સ્વામી. પાકું? અન્યત્વ ભાવના. પછી આવે અસૂચિ ભાવના.
હવે અશુચિ ભાવનાનો અર્થ અત્યાર સુધી આપણે એવો જ કરીએ કે શરીરમાં મળ મૂત્ર વગેરે અશુચિથી ભરેલું છે. હા, શરીર છે એ રોગનું ઘર છે, બરાબર. તો આ બધું અશુચિ. અશુચિ એટલે શું? શુચિ એટલે સ્વચ્છ અને અશુચિ એટલે જેને સ્વચ્છ કરવું ન પડે, જે સીધે સીધું ડાયરેક્ટ તમે વાપરી શકો. હવે લોહીને તમારે સ્વચ્છ કરવું પડે? ના. શરીરની જે 7 ધાતુઓ છે જેનાથી આખું શરીર બનેલું છે, તમારે એને સ્વચ્છ કરવું પડે? ના. એ સીધે સીધું જ અંદર વપરાય છે કે નથી વપરાતું? હા. હા, બરાબર. હવે જેમ કે આપણે જે પણ જમીએ છીએ તો એની સાથે આપણું થૂક ભળે છે લાળ ગ્રંથિમાંથી, તો આપણે શું થૂકને ધોવું પડે છે? ના. હા, આપણે એમ કહીએ કે કરગડુ મુનિના પાત્રાની અંદર સંતો થૂકતા હતા. તો એટલા બધા જે ચરમ શરીરી જીવ હોય, કરગડુ મુનિ પ્રત્યેક બુદ્ધ હતા, અને એવા કરગડુ મુનિની આજુબાજુમાં સંતો, ચરમ શરીરી જીવોની આજુબાજુમાં સંતો પણ કઈ એવા નાખી દીધા હોય એવા ન હોય, આવા ન હોય કે થૂકે. પણ એ સમજતા હતા કે કરગડુ મુનિ પાસે પાચન શક્તિનો અભાવ છે. જે પણ ખાય બધું બળી જાય છે, પાચન નથી થતું, એની 7 ધાતુ નથી બનતી. 7 ધાતુ બને તો એના શરીરમાં તાકાત હોય, પણ ધાતુ ના બનતી હોય એટલે એના શરીરની અંદર નબળાઈ જ તેને સતત ખાવાની જરૂર પડે. સંવત્સરીના દિવસે પણ એને ખાવું પડતું હતું. એટલે સંતો થૂકતા હતા એમ નહીં, સંતો પોતાનું થૂક એની અંદર મેળવીને દેતા હતા, જેથી એના થૂકથી આની પાચન શક્તિ વધે. તમને ખબર હોય તો નાના છોકરા હોય તો તમે મા મોઢામાં આમ જરાક ચાવીને કરીને બાળકને ખવડાવે કે ન ખવડાવે? પક્ષીની માં છે, પોતે દાણો લાવે ને ચાવે ને પોતે ઓલી કરીને પછી નાના બચ્ચાના મોઢામાં નાખે કે ન નાખે? જી સ્વામી. તો એ શું કહેવાય? અશુચિ જ કહેવાય કે? હા, એટલે અશુચિ નો અર્થ અપવિત્ર નહીં કરવાનો. અશુચિ નો અર્થ એ કરવાનો કે જેને સૂચિ કરવાની જરૂર જ નથી પડતી, જે સીધે સીધું વપરાય છે અને કામમાં આવે છે. શરીરની અંદર એક ઉર્જા બને છે, શરીરની અંદર એક શક્તિ વિશેષ બને છે, શરીરની અંદર એક શું કહેવાય, એક પાવર બને છે. તો અશુચિ ભાવના, તો આ રીતે અશુચિ ભાવનાનો વિચાર કરે તો આપણને કરગડુ મુનિ પ્રત્યે અશુચિ ભાવ નો આવે. અશુચિ ભાવ એટલે અપવિત્ર ભાવ ના આવે, એના પ્રત્યે ઓલો ભાવ ના આવે કે તો બધા થૂકતા હતા ને તો એને ક્ષમતાથી ખાધું ને. આપણે આ બધી વાર્તામાં આવા બધા રસો નાખી દેતા હોઈએ, પણ મહાપુરુષોની કથાઓમાં આવો નેગેટિવ રસ ન હોય. તમે તો સૌ ભાવ સ્વરૂપ જ બદલાવી દીધું સ્વામી. હકીકત છે. અમારી આ દ્રષ્ટિ ગુરુદેવે બદલી, અમે આવું જ માનતા હતા. સાચી વાત છે. વ્યાખ્યાનમાં કહેતા હતા, પણ સમજાઈ ગયું કે કોઈ પણ ચીજ, આગમની શાસ્ત્રની કોઈ પણ ચીજ નેગેટિવ અર્થમાં ન હોય. શરીરમાં પણ મળમૂત્ર પણ એક પોતે તાકાત છે, શરીરની ઉર્જા છે. મળના બળ પણ કેટલા હોય. અત્યારે જે બહુ મોટા મોટા તપ કરી શકતા હોય, તો શરીરની તાકાત નથી આટલા મોટા તપ કરી શકે. જે પણ આટલા મોટા તપ થાય એ મળનું બળ હોય. હા, બધાને ગુસ્સો આવે તો કેવું કામ કરી નાખે, તો એ કયું બળ કહેવાય? એ બધું અશુચિનું જ બળ કહેવાય. બળ છે. હા, સ્વામી આજે નવી દ્રષ્ટિ આપી તમે. તો અશુચિ ભાવના એટલે અપવિત્ર ભાવના નહીં. શરીરમાં જેટલું પણ છે, શરીરના બંધારણથી બનતું આ બધું જ અશુચિ એટલે સ્વચ્છ છે, નિર્મળ છે. એને સ્વચ્છ કે નિર્મળ કરવા માટે તમારે અન્ય સાબુ પાણી કે અન્ય કોઈ પદાર્થની જરૂર પડે નહીં. એની મેળે મેળે ડાયરેક્ટ શરીરમાં કામમાં આવે, અને એનાથી આપણું આખું શરીર પોસાય છે, ચાલે છે, અને આખું એન્જિન ચાલે છે, આખી ઉર્જા પેદા થાય છે. આપણે તો અશુચિ ને તો એના પ્રત્યે શું થાય? આપણને ઘૃણા ભાવ ના આવે. તમે અશુચિ નો વિચાર કરો તો તમને ઘૃણા ભાવ આવશે, અને ઘૃણા ભાવ આવવો
એટલે મિથ્યાત્વનું કામ થયું. ઘૃણા આવી મિથ્યાત્વનું કામ છે. ઘૃણા એ મિથ્યાત્વનો ગુણ છે. હા સ્વામી ધન્યવાણી, એકદમ તમે તો સકારાત્મક હા, બોલ્યા. કેમ કે દુર્ગંછા આ મિથ્યાત્વ ભાવ છે. હા તમને તો ખબર નથી, અઘોરી સંતો જે વર્ષો સુધી આહાર વગર ને રહેતા હોય ને, તે પોતાના શરીરનો જ આહાર કરતા હોય આ રીતનો. અચ્છા હા હા, અમે તો ગિરનારમાં એવા અઘોરી સંતોને પણ જોયા છે, જે અને અત્યારે પણ ઘણા શિવાંબુ પ્રયોગ નથી કરતા. હા કરે છે ને. હા ને, બરાબર. અશુચિ ભાવના સમજાય કે બધાને? જી સ્વામી. તમે શરીરનો આહાર એટલે શિવાંબુ પ્રયોગ ઈ કે બીજું પણ હજી કઈ થાય? હા, બીજું બધું પણ ખાઈ શકે. બીજું કેવી રીતે? એટલે બીજું શું? એટલે હવે એ બધું અત્યારે રહેવા દો. એ બધું છે ને, અઘોરી સંતો એવી રીતે જીવન જીવતા હોય. પણ એકાદ બે એક્ઝામ્પલ આપો ને. હવે નાના છોકરાઓ જ 2 નંબર કર્યું તો પોતે જ પોતાના હાથ નાખીને પોતે ખાતા ન હોય? ઓકે ઓકે, એ રીતે. અચ્છા અચ્છા એને અશુચિ ન હોય, એની અચ્છા. દ્રષ્ટિમાં અશુચિ નથી હોતી. હમ. એ દ્રષ્ટિ એની પવિત્ર હોય છે. તેમ હા કોઈ પણ પોચેલા સંતો હોય ને, તો હા. એ લોકો પણ અન્ય આહાર ન લેતા હોય, તો આ રીતે પોતાનું જીવન ચલાવતા હોય. અચ્છા. અને ઓકે. આનાથી આ આહારથી મહિનાના મહિના નીકળી જાય, એને આહાર લેવો ન પડે. ઓહો. આ બહુ મોટી તાકાત હોય. હમ. સ્વામી ઓલા હાજી. દેરામુખીમાં અણાહારી ગોળી લે ઈ એમાં શું હોતું હશે? અનાહારી ગોળી એટલે તો આપણા બધી જે જડીબુટ્ટીઓ હોય ને, એમાંથી બનાવેલી હોય. અમુક એવી જડીબુટ્ટીઓ છે, એને લોકો અનાહારી માનતા હોય. બરાબર. પણ હા, હવે સૌની માન્યતાઓ છે. કઈ રીતે માનતા હોય આપણને એનો ડિટેલ ના ખબર હોય, એટલે શું બરાબર કે ન બરાબર એવું નહીં. પણ આપણે ત્યાં સ્થાનકવાસી પરંપરામાં આ રીતે નથી માનતા, એ લોકો માને છે. હવે એ લોકોની દ્રષ્ટિ કઈ રીતની છે આપણને ખબર ન હોય, એટલે આપણે એની શું ચર્ચા કરીએ ને. પણ જી અમુક સ્વામી. એવી જડીબુટ્ટીઓ આવતા હોય ને, ઓલું શું કહેવાય, ઝેર કોસલું ને એવું બધી ચીજો આવતી હોય ને, તો એ બધી ચીજોની ગોળીઓ બનાવતા હોય કે એનાથી શરીરની અંદર પિત્ત ન થાય, મોઢામાં પાણી આવતું તો પાણી ન આવે, થોડીક તાકાત જળવાઈ રહે, એવું બધું થાય. પણ સ્વામી તમે અમને સકારાત્મક બનાવી દીધો. નહીં તો આ બધું તો સુગ જ આવે ને, એમ કે આવું બધું કઈ થોડી અચ્છા, હોય. આ ફૂગ એંગલ જ નહીં નહોતી આવી ખબર. જોઈએ, બસ ફૂગ નહીં આવી જોઈએ. અશુચિ હા ભાવના છે, હા અશુચિ ભાવના છે, એટલે એના પ્રત્યે પણ આપણામાં સ્વચ્છતાના ભાવ આવવા જોઈએ. કોઈને કદાચ શરીરનું થઈ જતું તો આપણને એમાં દુર્ગંછા નહીં થવી જોઈએ. હા તો તમે એની સેવા કરી શકો, તો તમે એનું બધું કરી શકો. જી સ્વામી. બરાબર છે. અશુચિ ભાવના. ઓ 5 ને 5 થઈ ગઈ. તો આજે આટલું રાખીએ આપણે. જી સ્વામી. આશરો ભાવના સંબંધ હમણાં છે ને, થોડોક તડકા પડશે તો આપણે 4 થી 5 રાખશું તો ચાલશે? હા વાંધો નહીં સ્વામી. ચાલશે. જી સ્વામી. અહીંયા થોડોક બહુ જ જમીને તરત જ પછી થોડુંક ઓલું થાય ને, વાપરીને અમારે ગોચરી પત્તા જ 3:45 જેવું થાય. જી સ્વામી વાંધો નહીં. ચાલશે. હા, હમણાં થોડા દિવસ જ્યાં બહુ ગરમી છે ને, ત્યાં સુધી આપણે બધા ક્લાસ 4 થી 5 રાખશું. પછી જેવું ઠંડક થશે એટલે વળી પાછા 3:30 ઉપર આવી જશું. જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી ધન્યવાદ સ્વામી. હાજી. જમવાઈદમ વચ્ચામિનમિના કરમચક્રમ પયૈનમિનયૈનમ જોગૈનમ ગોસૈણમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠુ પડી છે મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મે છામી દુકડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જેણે કવેયમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જેણે કવેયમ
તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેમ ભવેમ સેવમ બંતે સેવમ બંતે સેવમ બંતે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી સ્વામી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને ધન્યવાદ. સ્વામી આ ભગવાનનું મારી ઘણી અજ્ઞાનતાને સ્વામી દૂર કરતા આવજો. હાજી બોલો બોલો. આપણે ભગવાનનું લોહી કહીએ છીએ કે સફેદ હોય, એનો મતલબ કે એમને એટલું નિર્મળ કર્યું હોય એમનું ઈ લોહી. ના ના, આ કવિની કલ્પના છે કે ભગવાનનું લોહી સફેદ હોય, ભગવાનનું લોહી લાલ જ હોય. અચ્છા, ઓકે. પણ ભગવાનનું લોહી દૂધ જેવું મીઠું હોય, સ્વાદમાં મધુરું હોય. અચ્છા. આપણો લોહી છે ને ખારું લાગે, કોક વાર કડવું લાગે, એવું લાગે. પણ તીર્થંકર નું જે લોહી હોય એ સ્વાદમાં મીઠું હોય. બાકી લોહીનો કલર તો એને પણ લાલ જ હોય. કેમ કે હેમોગ્લોબિન તો બધાના શરીરમાં સરખું જ હોય ને, કઈ હેમોગ્લોબિન સફેદ કલર નું ન હોય. વાત્સલ્ય ભરપૂર હોય ને. વાત્સલ્ય ભાવ હોય, પણ એ કહીએ આપણે વાત્સલ્ય ભાવ હોય તો અમુક જગ્યાએ થાય, આખા શરીરમાં ન થાય. નાને વાત્સલ્ય ભાવ હોય તો આખા શરીર માંથી તો લોહી જ નીકળે, અમુક જ જગ્યાએ દૂધ નીકળે. હા જી સાહેબ. હા, આ તો આપણે બધી કથાઓ ઉભી કરી દેવી છે એટલે આપણે આ બધી વાતો કરીએ. હા, બાકી ભગવાનનું લોહી એના મોઢામાં ગયું ને, એક તો શાંત રસના પરમાણુ થી બનેલું લોહી હતું, બરાબર. વિતરાગ ભાવનું લોહી હતું. એની જે અપ્રમત સાધના હતી ભગવાનની, હજુ છદ્મસ્ત હતા પણ છતાં અપ્રમત સાધના હતી ભગવાનની. પછી એને અપાર વાત્સલ્ય મૈત્રી ભાવ હતો. તો આ બધું એના લોહીની અંદર આ બધા ગુણો હોય. તો અત્યાર સુધી ચંડ કૌશિક જેને જેને પણ ડંક મારતો કે દ્રષ્ટિ નાખતો, તો જે ઘટના બનતી એ મહાવીરના કેસમાં બની નહીં. એટલે ઈ જાગી ગયા. અને ડંક આપ્યો તેને લોહીનો સ્વાદ આખો અલગ લાગ્યો. લોહીના જે ભગવાનના લોહીના પરમાણુ એને સ્પર્શા તો એને પરમ શાંત રસનો અનુભવ થયો. તો ઈ બધું મિરેકલ હતું, જે ચંડ કૌશિકની જાગૃતિમાં નિમિત્ત બન્યું. જી સ્વામી. સ્વામી પચકાણ આપશો? હા હેતલ, ઉપવાસ સાતા છે બેટા. કાળ સવાર સુધી નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોહી સંવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા લઈને કાળ સવાર સુધી એક ઉપવાસ. તેવ્યમ પ્યારમ પચકે અસનંગ ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગણમ સ્વસ્થાગારણંગ સવસમાહિ વત્યાગારણંગ અપાણંગ ઓસિરે. तपस्या करने वाले को धन्यवाद, ધન્યવાદ. तप करने वाले को ધન્યવાદ. આજે નીકળું છું પારણું કરવા માટે. આવતીકાલે આજે પારણું કરવા સામખિયારી જાઉં છું. આવતીકાલે અત્તરવાના પારણા, અખાત્રીજના પારણા. ધન્યવાદ. અચ્છા, સરસ સરસ. અમારા બધા વતી ખૂબ સાતાપૂર્વક તમારું પારણું થાય એવી તમારે જો બધા હા, એવી અમારી બધાની સદભાવના તમારી સાથે છે. થેન્ક યુ બધાને. શાંતિથી પારણું કરજો. તમે માંગલિક ફરમાવો. હાજી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોહી સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તોદમો મંગલમ. ચદારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તોદમો લોગુત્તમો. ચદારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણાચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં ઈ શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા, સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. બધાને પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલે કાલે 35 બોલ. હા જી સ્વામી. સ્વામી. 4 થી 5. બહુ બધું નવું જ કઈ દ્રષ્ટિ જાણવા, નવું જ કઈ ખબર પડી. બરાબર. સરસ, ચાલો બહુ સરસ. મારી અજ્ઞાનતા
અત્યાર સુધી અમારા મગજમાં હસતું છે અમને બધી ગુરુદેવ પાસેથી આ દ્રષ્ટિ મળી છે, એટલે જ અમને એમ થાય કે ગુરુદેવ પાસેથી આવ્યા પછી આખા શાસ્ત્રોના અર્થ મારા બદલાઈ ગયા. એ શાસ્ત્ર છે એ મહાપુરુષોનો વચન છે, અને મહાપુરુષોના વચનમાં કોઈ દિવસ નેગેટિવ વાત ન હોય. હા, ચાલો ભલે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચામાં રહેજો સ્વામી. ધન્યવાદ.